રજપૂતાણીને પૂછે એના હાથમાં ટુડલો ભાળીને કે સખી ચૂડો સુમેળરો આ કોણ ઘડ્યો મણિયાર? હે સખી, હે બેનપણી, તારા હાથમાં જે ચૂડો છે એનો રંગ અને તારા શરીરની ચામડીનો રંગ એકાકાર થઈ ગયો છે, અને આને ઘડવા વાળો મણિયાર કોણ છે? રંગ રૂપ સંગ में રહે કોક માણી ગર ભરથાર. તારા પતિને ધન્યવાદ છે કે તારા જેવી પત્ની મળી. પણ એ રજપૂતાણીએ એ જમાનામાં બહુ મજાનો જવાબ આપ્યો તો, ઘર ઘોડો. વાણિયાની છોકરીને રજપૂતાણીએ જવાબ આપ્યો તો કે ઘર ઘોડો અને પીયું અપચડો. એક તો ઘરમાં ઘોડું છે અને મારો પતિ છે ને ઘડીક તલવાર મ્યાનમાંથી બહાર કાઢે, ઘડીક જ્ઞાનમાં નાખે, ઘડીક બહાર કાઢે, ઘડીક જ્ઞાનમાં રાખે. 2-3 દાડા એકાદ ધીંગાણું ન થયું હોય તો એને ક્યાંય ચેન પડતું નથી. ઘર ઘોડો અને પીવું અપતળો, એમાંય પાછો વેરી ભેગો વાસ. ચારે બાજુ દુશ્મનો વસતા હોય. નચના વાગે ઢોલકા, એમાં ક્યાં ચૂડલાની આશ. રોજ ધીંગાણા થતા હોય, રોજ નગારા વાગતા હોય, નગારા ત્રંબક રડે હોય, મરદા હલ માથા પડે, ધડ લડે આવ્યો શેણ યમલ, વછટે ગોળા તોપ પડે જોધા ઢલ, માર માર મુખ में રહે આવ્યો શેણ યમલ. ચારે બાજુ નગારા વાગતા હોય, ઢોલ વાગતા હોય, રેડી વિવાંગ ધૂમ, રેડી વિવાંગ ધૂમ. અને ક્યારે અમારા રજપૂતને યુદ્ધમાં જવું પડે અને ક્યારે યુદ્ધની માલિપા બેન બેટી માટે, માતૃભૂમિ માટે, દેશની રક્ષા કાજે કામ આવી જાય, અને ક્યારે આ ચૂડો અમારે ફોડી નાખવો પડે એનું કાંઈ નક્કી નહીં. એટલે અમને ચૂડાઓનો બહુ મોહ ન હોય. આ તો જૂના જમાની વાત થયો. હા, એ જમાનામાં રાજપૂતને અડધી રાતે સપનું આવે ને, મારી નાખો, કાપી નાખો, તોડી નાખો, ફાડી નાખો, અડધી રાતે. હમણાં અમારે અમદાવાદમાં કંડક્ટરને અડધી રાતે સપનું આવ્યું. અડધી રાતે કંડક્ટરને અમદાવાદમાં હમણાં સપનું આવ્યું અને દોરી હાથમાં આવી ગઈ. ટીણી દિલ્હી દરવાજા, ટીણી ટીણી બસ ઉપડી. ટીણી શાહપુર દરવાજા, ટીણી ટીણી બસ ઉપડી. એ ત્રીજી વાર દોરી આમ કરીને આમ ખેંચી. ટીણી ઇન્કમ ટેક્સ. એની પત્ની કે સાનો માનો હોઈ જા, આ બસની દોરી નથી. સમજવાની મજા છે ને. હા, ઘણી વાત બહુ મોડી સમજાય. બાબલાના ઘોડિયાની દોરી હતી. હમણાં બાબલો હેઠો આવશે બસ દઈ. પણ તમે અડધું સમજી જજો તો જ મજા છે. હા, અમે જરા થોડુંક ચકાસણી કરી, કારણ કે જે ઉમદા વાતો છે ને, ઊંચી વાતો, એ પચે બહુ મોડી મોડી. સારો ખોરાક હોય ચોખા ઘીનો, એ જલ્દી ન પચે. ડાલડા બહુ જલ્દી પચી જાય. ભાઈ ભાઈ, આ માઇક છે ને, માઇક, આ થોડીક વાતો તમને અમે, એ ભાવનગર જિલ્લામાં આવે. સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ, ગોહિલવાડ, બાબરિયાવાડ, કાઠિયાવાડ, સોરઠ, હાલાર, સરદાર, આ બધા જે પંથકો જ્યાં જ્યાં જેવા જેવા રાજપૂતોએ પોતાનું રાજ કર્યું ત્યાંના એવા નામ પડ્યા. ઝાલાવાડ. અને પ્રાચીન કવિતા લગભગ ગૌરીશંકર ત્રિભુવન વ્યાસ નામના કોઈ કવિએ, જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટની રાજ હતું ત્યારે 3જા ધોરણની ચોપડીમાં એક કવિતા આવતી હતી. એની એક કડી ખાલી કહું, આમ તો 13-14 કડીની કવિતા છે. 3જા ધોરણના પાઠ્યપુસ્તકમાં જ્યારે બ્રિટિશ સલ્તનતનું રાજ હિન્દુસ્તાનમાં હતું ત્યારે આ કવિતા આવતી હતી. અને એમાં લગતા કાઠી, ખસિયા, વશા, શૂર, રજપૂત, જ્યાં મેર, આહિર, ગોહિલ, વંકા, આ ખડગના ખેલની રંગ ભૂમિમય, ગાજતા વાગતા નિત ડંકા, અને સિંધુડો સૂરજા ભેરુને ભડકરે, ધડકતા ઢોલ ત્રંબાળ ધરણી, ઈ ભારતી ભૌમની વંદુ તનિયાવળી, તને ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી. ઈ વખાણ થતા ભાઈ. અને ઈ ભાવનગરનો સીમાડો, ગોહિલવાડની ધરતી, અને ભાવનગરના સીમાડા માથે એક 16 વર્ષની રબારીની દીકરી આજથી 250 વર્ષ પહેલા ગાયો ચારતી હતી. અને જોગીદાસ ખુમાણ જેવો બારવટીયો
બારેક ઘોડેસવારોને લઈ અને ભાવનગરના સીમાડામાંથી બાગડદા ધમા બાગડદા ધમા બાગડદા ધમા ઘોડીની પડઘી વાગી રહી હતી અને બારવટીઓ બરાબર ભાવનગરના સીમાડામાંથી નીકળ્યો અને યુવાન દીકરી માથા ઉપર કાળી ધાબળી ઓઢેલી આ બગલની માલ પર લાકડી નાખી પગને આંટી મારી અને રબારીની 16 વર્ષની દીકરી ગાયો ચારતી હતી. વગડો હાવ સુનકાર હતો એટલે જોગીદાસ ખુમાણે ઘોડાની વાગ ખેંચી પહાડ જેવડો ઘોડો થંભી ગયો અને જોગીદાસ ખુમાણે ઈશારત કરી, બેટા દીકરી આમ આય. લેશ માત્ર ડર્યા વગર 16 વર્ષની રબારીની દીકરી જોગીદાસ ખુમાણના ઘોડા પાસે આવી ઉભી રહી. બાપુ મને કેમ બોલાવી? જોગીદાસ ખુમાણ કે બેટા વગડામાં ગાયો ચારતા તને બીક નથી લાગતી? રબારીની દીકરીએ બહુ મજાનો જવાબ આપ્યો તો, બાપુ અમે તો વગડાના છોરું કહેવાય અને વગડામાં ઢોર ચારતા અમને બીક ન લાગે. જોગીદાસ ખુમાણ કે મને ઓળખાશ? બાપુ ઓળખતી નથી, પણ તમારા પહેરવેશ ઉપરથી તમે કોઈ દરબારો છો એ વાત નક્કી. બેટા મારા ડરથી મારી બીકથી ગોહિલવાડનો વગડો સૂનો છે, કોઈની તાકાત નથી હાથી જોડી શકે, કોઈની તાકાત નથી હળ જોડી શકે, અને વગડામાં તને બીક નથી લાગતી? રબારી દીકરી કે બાપુ આ સીમાડો ક્યાંનો? જોગીદાસ ખુમાણ કે બેટા ભાવનગરનો. બાપુ ભાવનગરમાં રાજ કોનું? જોગીદાસ ખુમાણ કે વજયસિંહજી દરબારનું. કે બાપુ વજયસિંહજીની સામે બારવટું કોનું ચાલે? જોગીદાસ ખુમાણ કે જોગીદાસ ખુમાણનું. બાપુ તમે એટલું નથી સમજતા, જોગીદાસ ખુમાણ જેવાનું બારવટું જો ભાવનગરની હારે હાલતું હોય અને ભાવનગરના સીમાડા ઉપર મારા જેવી યુવાન દીકરીને ગાયો ચારતા બીક લાગે તો જોગીદાસ ખુમાણની માના ધાવણમાં કાંઈક ખામી હોય ને. માથડે કાળી કામળી અને ગૌધન કન્યા ચારતી હતી, આ બરકી છતાંય બારવટીએ લેશના થડકી હતી. હું બીવ તો બાપુ દૂધ લાજે જોગા તણી જણનારના વ્યાસ વટવચનને સૂર્યવાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં. એ દિવસે એક બારવટિયામાં પણ આપણી દીકરીને આટલો વિશ્વાસ હતો, આટલો ભરોસો હતો. આજ પડોશીનો ભરોસો ન થાય. યુગનું પરિવર્તન તો જો બાપા. ત્યારે ક્ષાત્રત્વ હતું માણસની માલિપા, જીવનના ચોકની માલિપા. એક રાજપૂતનું ઘર ગામની માલિપા હોય તો એ ગામમાં જ દીકરીઓ રાહડો રમી શકે, બાકી બીજા ગામમાં દીકરીઓ એ જમાનામાં રાસ નહોતી રમી શકતી, ગરબે નહોતી રમી શકતી, ત્યાં રામાયણ કે પારાયણ નહોતી થતી, કારણ કે મુસ્લિમ સલ્તનત ચારે બાજુ હિન્દુસ્તાનની માલિપા. એક ક્ષાત્રીનું એક જ ઘર હોય ખાલી, ત્યાં આટલી બધી પરંપરા હતી જીવનના ચોક.